પણ અહીંયા આવી તો છોકરાઓ બધા પૂરું કરી દીધું, ફોટા ફોટા પાડી લીધા છે અને પછી બધું પૂરું કે હાલો મમ્મી હું તમને પાણીપુરી ખવડાવું, તો અમે જઈએ છીએ પાણીપુરી ખાવા એવી રીતે. હા ચાલો ખાવો મળો. હવે મિતને જો પાણીપુરી ખાઈ લીધી, રસ્તામાં ગુલ્ફી આવી, મટકા ગુલ્ફી, તો મિતને ગુલ્ફી ખાવી છે. કા મિત? હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. ને અત્યારમાં સવારના તૈયાર થઈ અને અમારે જવાનું છે શ્રીમતમાં, તો મેં કીધું પહેલાં નાહી ધોઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને મિતે તૈયાર થઈ ગયો છે, જો કામિત મિતે તૈયાર થઈ ગયો છે અને રુદ્રો નીચે છે અને અમે બધા હમણાં જવાના છીએ. મારા સાસુ તો વયા ગયેલા છે, ઘરનું છે ને એટલે એને એકદમ જવું પડે ને મારે આના હિસાબે ન જવાનું, એટલે હું અહીંયા જવાની જ છું, હમણાં નીકળવાની જ છું. શું પપ્પુ દીદી ક્યાં છે? અહીં જો ઊભી. તું જવાની દીદી એમ કે છે? દીદીને તાર કપડા દે. દીદીને કપડા હજી નથી અહીંયા. મમ્મીને હાડી પહેરી ઓલા ઘરેથી હા અહીં જો હોન્ડા પડ્યું, અહીં જો રિયન ગાડી તીંગી જો બધો સામાન ભર્યો છે હોન્ડામાંથી. હોન્ડા લઈ લો. કા બગાડમાં બગાડમાં હાલો અમે નીકળી છીએ. ત્યાં છે ને વિડીયો ઉતારીશ પણ થોડા કટકા ઉતારીશ. કા બરોબર ને? અમુક ને ઓલું થાય વિડીયોમાં આવું ગમે ન આવું ગમે બધાને, હવે તો બધાને ખબર જ છે, પણ આ તો કહું છું કે કોઈને આવું ગમે ન આવું ગમે. અમુકને લઈશ, નહીં આવવું એ નહીં લઈ, અમે ન લેતી એમ કે નહીં લઉં. અને હું તારે આવવાનું પણ નાઈ ધોઈને આવશે, તાર પપ્પાને આવવાના હે ને, બરોબર? મારે વિડીયો લેવાનો હતો, ત્યાં અહીંયા આવી ત્યાં બધું પૂરું થઈ ગયું. બારે ગયેલી હતી ને ત્યાં આવી ત્યાં બધું પૂરું થઈ ગયું. બેબી સાવાનો વિડીયો લેવાનો હતી હું, પણ અહીંયા આવી તો છોકરાઓ બધા પૂરું કરી દીધું, ફોટા ફોટા પાડી લીધા છે અને પછી બધું પૂરું કે મારે પાણીપુરી ખાવી છે, તો અમે જઈએ છીએ. નહીં કે હાલો મમ્મી હું તમને પાણીપુરી ખવડાવું, તો અમે જઈએ છીએ પાણીપુરી ખાવા એવી રીતે. હા મિત પાસે છે ને પૈસા છે, તો મિત પાણીપુરી ખવડાવે છે અને બકાલું લેવાનું છે ને, તો અમે બકાલામાં જઈએ છીએ. મારા દીકરો બે એ થાંભલા હરખા કરે, એટલે લાઇટ ન હોય ને એટલે જો ક્યાં સડેલા છે એ ભાઈ. તો અમે જઈએ છીએ રેકડીએ પાણીપુરીની બજારમાં, મા દીકરો બી. હું મિત જ જઈએ છીએ હો ખાલી. કમિત આપણે મા દીકરો જઈએ છીએ ને કરવી. હે અમે પાણીપુરી લેવા હે હાલો ખાવો મળો હવે. હા પાણી એક તીખું આપી દો ને એક ગળું આપી દો. પૂરી ખવડાવી છે, એની પાસે 50 રૂપિયા હતા ને, તો બે મા દીકરાએ એમને અહીંયા અત્યારે 25-25ની ડીશ થઈ ગઈ છે. મને ખબર નહોતી, નકર 20-20ની હતી, તો અત્યારે 25-25ની ડીશ થઈ ગઈ. તો અહીંયા કેમ અને ગુવા લેતી આવીશું મા દીકરો, અમે બે હાલાવી છીએ અને ઘરે જઈએ છીએ. ઘરે પહોંચી ગમી કોઈ હે તો નહીં ને આપણી પાછળ કે આ જો બ્લોક ઉતારે, તો સારું હાલો તો હું મૂકી. મિતને જો પાણીપુરી ખાઈ લીધી, રસ્તામાં ગુલ્ફી આવી, મટકા ગુલ્ફી, તો મિતને ગુલ્ફી ખાવી છે. કા મિત? એમાં એક આવે જોઈએ એવી રીતે લઈ લે, મોટી ગુલ્ફી. હાલો હવે સરસ લેવાય છે ને? હે ચોકલેટ? હા ખાઓ, મટકા ગુલ્ફી કહેવાય. શું કહેવાય?